આજે અમેરિકામાં રહેતા દરેક એનઆરઆઈ માટે એક એવી વાત લઈને આવ્યો છું જે કદાચ તમને જાણશો તો તમને અજુગતું લાગશે. કારણ કે અમેરિકામાંથી જો તમે વિચારો કે વિદેશીઓને એટલે કે આપણા ભારતીયોને બધા જે ઇમિગ્રેટ્સ છે તેમને કાઢી મૂકવામાં આવે તો આખું અમેરિકા એક પત્તાના મહેલની જેમ સીધું જ તૂટી પડે કે ભાંગી જાય. આ વાત સાચી છે. આજે આપણે એક એવા સસ્પેન્સ પરથી પડદો ઉઠાવવો છે કે કેવી રીતે કરોડો ભારતીયો અને અન્ય વિદેશીઓ વગર અમેરિકાનું અર્થતંત્ર એક દિવસ પણ ન ચાલી શકે. અને ન ચાલી શકે તેમ છે કેમ કે અમેરિકા માટે ઇમિગ્રેટ્સ હવે જરૂરિયાત નહીં પણ મજબૂરી બની ગયું છે. મિત્રો, આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. જો તમે અમેરિકામાં રહો છો, એનઆરઆઈ છો, અમેરિકાને કંઈક ફાળો આપો છો તો. મિત્રો, અત્યારે અમેરિકામાં એક બહુ મોટો બદલાવ આવી રહ્યો છે અને તે આ બદલાવ છે ત્યાંની વસ્તીનો અમેરિકામાં જન્મદર એટલો બધો ઘટી ગયો છે કે જો બહારથી લોકો ત્યાં જવાનું બંધ કરી દે તો વર્ષ 2033 પછી ત્યાં વસ્તી વધવાને બદલે ઘટવા લાગશે. સ્ટીવ રેટનર જેવા મોટા અર્થશાસ્ત્રીઓ કહે છે કે અમેરિકાને જીવતું રાખવા માટે ઇમિગ્રેશન હવે એક ઓક્સિજન જેવું કામ કરી રહ્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે અત્યારે અમેરિકામાં જે ડોક્ટરો અને સર્જનો છે તેમાંથી 27% લોકો વિદેશી છે. જે લોકો ઘરે આવીને વૃદ્ધોની સેવા કરે છે. એવા હોમ હેલ્થ એડ્સમાં તો 40% લોકો બહારના દેશના છે. અને આ લોકો કામ કરવાનું બંધ કરી દે તો અમેરિકાની હોસ્પિટલો અને હેલ્થ સિસ્ટમ રાતોરાત જ ઠપ થઈ જાય કેમ છે. એટલું જ નહીં પણ જે ઘરોમાં અમેરિકનો રહે છે તેના બાંધકામ ક્ષેત્ર પણ 30% કામદારો જે છે તે આપણા વિદેશી છે એટલે કે ભારતીયો છે. જે રસ્તાઓ હોય અને ઇમારતો બનાવે છે તેમાં પણ આપણા લોકો જ કામ કરે છે, ફાળો આપે છે. હવે વાત કરીએ ટેકનોલોજીની તો દુનિયાની તો મોટી કંપનીઓ છે જેને આપણે યુનિકોર્ન કહીએ છીએ એટલે કે જેની કિંમત અબજો ડોલરોમાં છે. જેમાં 44% કંપનીઓના માલિકો તો વિદેશી છે. અને જો આપણે એવી કંપનીઓ ગણીએ જેમાં ઓછામાં ઓછા એક સ્થાપક વિદેશી હોય તો આ આંકડો 55% સુધી પણ પહોંચી શકે છે. જેમાં સૌથી વધુ 90 જેટલા ફાઉન્ડર્સ તો આપણા ભારત દેશના છે. સ્લેક અને ઝૂમ જેવી મોટી કંપનીઓ આનું ઉત્તમ ઉદાહરણ છે. ખાસ કરીને ભારતીય સમુદાયની વાત કરીએ તો અમેરિકાની કુલ વસ્તીમાં આપણે માત્ર 1.5% જ છીએ, પણ અમેરિકાના જે કુલ ટેક્સમાં આપણો ફાળો 5 થી 6% જેટલો મોટો છે. ભારતીયો દર વર્ષે અમેરિકાને $300 અબજ ટેક્સ ભરે છે. અમેરિકામાં 60% હોટલોના માલિક ભારતીયો છે અને 10% ડોક્ટરો પણ ભારતીયો છે. આ આંકડો જ આપણે બતાવે છે કે ભારતીયો વગર અમેરિકા અધૂરું છે. ઘણા લોકો એમ કહે છે કે ઇમિગ્રેટ્સ અમેરિકા પર બોજ છે, પણ હકીકત તો એ છે કે એક સામાન્ય અમેરિકન નાગરિક સરકારને જેટલો ખર્ચ કરાવે છે તેના કરતાં એક વિદેશી નાગરિક સરકારને કમાઈને આપે છે. સોશિયલ સિક્યુરિટી અને પેન્શનની જે સિસ્ટમ છે તે પણ આ વિદેશી કામદારોના ટેક્સથી જ ટકી રહી છે. કારણ કે અમેરિકાની પોતાની વસ્તી હવે ઘરડી થઈ રહી છે. જો આજે અમેરિકા માસ ડિપોર્ટેશન એટલે કે બધાને બહાર કાઢવાનો નિર્ણય કરી લે તો ન્યુયોર્ક જેવા રાજ્યોને કરોડો ડોલરનું નુકસાન થાય અને જે રેસ્ટોરન્ટથી લઈને હોસ્પિટલો સુધી બધું જ બંધ થઈ જાય. એટલે જ મિત્રો, ભલે રાજકારણમાં ગમે તે વાતો થતી હોય પણ હકીકત તો એ છે કે અમેરિકાની શાન અને બાન એ બધી જ આપણા ભારતીય અને બધા જ વિદેશીઓ ઉપર ટકેલી છે. ખાસ કરીને આપણા ભારતીયો દમ પર જ ટકેલી છે. જો આ પ્રવાહ અટકી જાય તો અમેરિકાનો સુવર્ણકાળ પણ ખતમ થઈ શકે તેમ છે.